જય માતાજી મિત્રો. તો આજે આપણે જવાનું છે એક એવા મંદિરે જે મીઠું ચડાવવાથી ચામડીના દરેક પ્રકારના રોગો મટી જાય છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને માતાજીના દર્શન કરીએ અને જાણીએ. તો અહીંયા મીઠું ચડાવવાથી ચામડીના દરેક રોગો મટી જાય છે. તો મિત્રો, ક્યાં આવેલું છે આ મંદિર, કયા ગામમાં આવેલું છે, કયા તાલુકામાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે અને આ મંદિરની સેવા કોણ કરી રહ્યું છે, તો બન્યા રહેજો અમારી અશોક વિલેજ બ્લોગ ચેનલમાં. તો અને આ વિડીયોને અંત સુધી જોજો. સાચા મનથી માનશો તો તમારા દરેક પ્રકારના ચામડીના રોગો દૂર થાય છે. બીજી પણ માનતાઓ ઘણી બધી માનવામાં આવે છે. રાધનપુરથી 3 કિલોમીટરના અંતરે પાલનપુર હાઈવે ઉપર સિનાર ગામ ખાતે આ મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, આપણે પણ કોહલીમાના દર્શન કરી લઈએ અને કોમેન્ટમાં જય કોહલીમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો, અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા અને માતાજીના દર્શન કરવા આવે છે. રોડની સાઈડમાં એક નાનું મંદિર છે જે સુંદર મંદિર છે. તમે પણ અહીંથી નીકળો તો માતાજીના દર્શન કરતા જાજો. આ છે માતાજીની અખંડ જ્યોત અને માતાજીની મૂર્તિ. તો જય કોહલીમાં લખવાનું ભૂલતા નહીં. અહીંના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે અહીંયા નવીન રોડ બનાવવા માટે જ્યારે જેસીબીએ આ મીઠાના ઢગલા પર પાવડો માર્યો હતો ત્યારે જેસીબી બંધ થઈ ગયું હતું અને ત્યાંનો ડ્રાઈવર 2-3 દિવસ બીમાર રહ્યો હતો અને પછી 2-3 દિવસ પછી ડ્રાઈવરને માતાજીએ પરચો આપેલો. માતાજીનું મંદિર હજુ ત્યાં જ છે. રોડ ખાતાવાળે નવીન મંદિર બંધાવેલું હતું પણ માતાજીએ સ્થાન બદલ્યું નથી, એટલે કે જગ્યા બદલી નથી. મિત્રો, કહેવત છે ને કે ગઢ બદલાય પણ મઢ ન બદલાય. તો ચાલો વધુ જાણકારી આપણે પૂજારી બાપુ જોડે લઈએ. તો હવે આપણે જઈ રહ્યા છે પૂજારી બાપુ જોડે. તો પૂજારી બાપુ અપંગ હોવા છતાં રોજ સાંજ સવાર માતાજીની દીવાબત્તી, સાફ સફાઈ અને આવનાર ભાવિકોને સાર સંભાળ રાખે છે. તો ચાલો આપણે માતાજીની પૂજા કરી લઈએ અને પછી બાપુ જોડે થોડીક વાર્તાલાપ કરી લઈએ. માતાજીની શ્રદ્ધા એટલી અપરંપાર છે કે દૂર દૂરથી લોકો અહીંયા પોતાની માનતા પૂરી કરવા આવે છે અને દર્શન કરવા આવે છે. તો જય માતાજી મિત્રો, જય કોહલીમાં. તો આપણે જે વાત કરીએ તો ગાયના પૂજારી કોણ છે, તો પૂજારી છે આપણે બાપુ. સૌપ્રથમ જય કોહલીમાં. તો તમારું નામ જણાવશો બાપુ? સીતારામ. સીતારામ બાપુ. તો હા. અહીંયા કેટલા વર્ષથી તમે સેવા આપી રહ્યા છો? હા, તો લગભગ 4-1 વર્ષ થયા. 4 વર્ષથી બાપુ સેવા આપી રહ્યા છો. તો અહીંયા માનતા શેની માનવામાં આવે છે? કોહલીમાનું મંદિર છે અને અહીંયાને ચામડીનો રોગ હોય, ધાધર હોય, મેઠાની 1 થેલી મોને મટી જાય, આવીને કરી જાય, એનાથી ફેર પડી જાય. કોઈ ખુડલી વાતી હોય, આ માનતા છે. તો ચામડીના રોગો સિવાય પણ બીજી કોઈ માનતા માનવામાં આવે છે? દરેક માનીએ કે કોઈ બી જ્યાં આશા તો આશા ને છૂટતા તો મકમ થવું પડે ને વિશ્વાસ ધરેડ તો મટી જ જાય. મટી જાય એટલે આઈને કરી જાય 1 થેલી મેઠાની. તો બાપુ, આ જે પહેલાં હતું જૂનું મંદિર હતું ને નવેસર થોડુંક સુધારવામાં આવ્યું. તો હવે કાંઈ કહેવા માગશો બીજું કાંઈ? ભાઈ, માતાજી સુધરાવે ને સુધારો. આ માનતાવાળા આવે અહીંયાને મટી જાય, આવીને કરી જાય મીઠાની થેલી, દર્શન કરી જાય કોહલીમાનો. આ ઓલું મંદિર નવું, આ મંદિર જૂનું છે. એ રોડની સાઈડ વાળી બનાવી આલ્યું હતું આ માતાજીને અહીંયા લઈ જવા માટે. એટલે શાના માટે રોડની સાઈડમાં હતું એના માટે નવું મંદિર બનાવવામાં આવ્યું, પણ તે ત્યાં માતાજીને બેસણા નતા થયા એટલે માતાજી અહીંયા જ રેમ પાસે એની કોઈ કહાની છે? એ મંદિર એમને એમ છે હજુ. બરોબર. માતાજી એને છે, આટલી ખબર છે આપણને. તો મિત્રો, આ તો 200 વર્ષો પહેલાનું છે, જૂનું છે અને વર્ષો થઈ ગયા. તો મિત્રો, અહીંયા જ્યારે રોડ થયો ત્યારે રોડ ખાતાવાળાએ ત્યાં નવું મંદિર બનાવ્યું હતું, પણ ત્યાં માતાજી નહોતા બેઠા, પણ માતાજી અહીંયા ને અહીંયા રોડની ટચો ટચ તમે જોઈ શકશો
તો ત્યાં જ માતાજી બેઠા રહ્યા છે એવું બાપુ કહે છે, બરાબર. અને આ મંદિર લગભગ 200-300 વર્ષ જૂનું છે. સૌ પ્રથમ જય માતાજી. જય માતાજી. તો અહીંયા તમે કેટલા ટાઈમથી દર્શન કરો? અમે આવા છે અહીં 20 થી 25 વર્ષથી. બરાબર. એમાં મારે બહુ ચોંબડીનો રોગ હતો, ધાધરો ને એવી થઈ હતી. મેં પછી મોહનતા માને નેહર્યો એટલે મોહનતા મોની હું કહું મારે જો આ મટી જાય છે ને તો એક થેલી હું તને મેઠું ચડાવવા આવીશ. મને 3 દાડે મટી ગયું. પછી મારે છોકરીને થયું, છોકરીને મેં મોહનતા મોની, એને પણ મટી ગયું. હું હાલ હમણાં જ મોહનતા 15 દાડા પહેલાં જ મોહનતા કરીને ગયો. માતાના બહુ આશીર્વાદથી સબને મટી જાય છે. અને શ્રદ્ધાળુ બહુ બહારથી આવે છે દુનિયાના, ગમે એની ખાલી શ્રદ્ધાની રાશિને બેહે ને તોય મટી જાય છે. એવું નહીં હોય આવા છે કે મોનતા મોનો તો મટી છે. ઘરે બેઠા બેઠા મોનતા મોનો ને પછી આવીને કરી જો તો ચાલે છે. હવે કોઈ પોતીનો પૈસો લેવામાં નહીં આવતો, કશું જ નહીં. કોઈ પ્રસાદ બીજી થતી નહીં. એમને કોઈ લાડવા છે, પેડા છે, કોઈ લઈ જવાતા નહીં ઘરે. જે આવે મેલીને જવું પડે. અને એક મેઠાની થેલી. તો અહીંયા કહેવાનું મતલબ કે અહીંયા જે પ્રસાદી પેડા કે એવું લાવો તો અહીંયા નહીં, અહીં જ રાખવું પડે છે, લઈ જવું નહીં પડતું. એને ઘરે નહીં લઈ જવાનું. અહીં જે વસ્તુ હોય ખાઈ જાય, પછી ગાયું કૂતરા બધું ખાઈ જાય, ઘરે નહીં લઈ જવાનું. તો મિત્રો અહીંયાની પ્રસાદી ઘરે નથી લઈ જવાતી. તો કોઈ તમે પેડા કે એવું માનતા હોય તો અહીંયા પ્રસાદી પૂર્ણ કરવામાં આવે. તો મિત્રો અહીંના સ્થાનિક લોકોને પણ આપણે પૂછી લઈએ કે કેટલા સમયથી આ મંદિર છે. તો બા જય માતાજી. જય માતાજી. તો કોલીમાનું મંદિર કેટલા સમયથી છે? તમે ગામના છો, તમને ખબર મને છે? આપણે તો નથી, નાની છે ને આ તો માતા છે. આ માનું નામ કોલીમાં. કોલીમાં. આ તારનો મને મારો જન્મી નહીં હોય તારની છે માતા. હા. પહેલા મંદિર કેવું હતું એમ? મંદિર આમ ઈંટું 5 મેલેલી હતી. 5 ઈંટું જ મૂકેલી હતી. 5 ઈંટું મેલેલી હતી. મને તારનું આપણે આપ્યું. હા, મંદિર આવીને છે. બરોબર. હા, હટાબા આવ્યા હતા રે, બરોબર. પણ હાચું નથી માતાનું. આ જીસીબી બંધ થઈ ગયું હતું અહીંથી. મંદિર હટાવવામાં આવી પણ મંદિર હટ્યું નથી. હટ્યું નથી એમ કે જીસીબી બંધ થઈ ગયું હતું JCB એનું. પણ હા, બંધ બંધ થઈ ગયું હતું. આ તારનું છે આ મંદિર. હા, તો આમ અંદાજિત કેટલા વર્ષો પહેલા? વર્ષો 200 ઉપર આ તો થઈ ગયું. મને તો આપણે મારો 200-300 ધર્મ. વર્ષ થઈ ગયા. હા, 200-300 વર્ષની વાત છે. હા. ખૂબ ખૂબ ધન્યવાદ.